નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચના જાડેશ્વર નીલકેશ્વર મુખ્ય માર્ગ પર સ્કૂલવાનો રોડ પર થતા પાર્કિંગના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે। સંસ્કાર વિદ્યાલય અને જેવી મોડી વિદ્યાલય પાસે વિશાળ પાર્કિંગની જગ્યા હોવા છતાં સ્કૂલ વાનોને કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવતો ન હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો મુખ્ય માર્ગ પર જ વાહનો પાર્ક કરી દેતા હોવાથી વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓની મોટી અવરજવર રહે છે। આગામી શ્રાવણ માસ બહારગામથી મોટી સંખ્યામાં ભક્તો અને બસો દર્શનાર્થે આવનાર હોવાથી મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બનાવવાની ભીતિ છે। આ ઉપરાંત અનુભૂતિ લાભ નીલકંઠ નર્સરી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સહિતના સ્થળોએ આવતા લોકોને પણ ટ્રાફિકના કારણે મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ શાળાઓમાં પાર્કિંગની સુવિધા હોવા છતાં વાહનોને રોડ પર ઊભી રાખવાની સ્થિતિ સર્જાતા વિદ્યાર્થીઓને પણ ભારે સ્કૂલ બેગ સાથે મેઇન રોડ સુધી ચાલીને આવવું પડે છે, જેના કારણે વિદ્યાર્થીઓની સલામતી સામે પણ સવાલો ઊભા થયા છે। શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં તંત્ર દ્વારા રોડ પર થતા સ્કૂલ વાનોના પાર્કિંગને અટકાવવા શાળાઓની પાર્કિંગ વ્યવસ્થાઓનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તેવી વાલીઓ અને સ્થાનિકોમાં માંગ કરી છે।